મંડળીના રજીસ્ટ્રેશનના પ્રમાણપત્ર માટે લાંચ લેતા સહકારી મંડળીના 3 અધિકારી એસીબીના હાથે ઝડપાયા છે. સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના ઓડિટર ગ્રેડ 2 નિવૃત્ત ઓફિસર અને આઉટસોર્સ ઓપરેટર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. મંડળીના રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર માટે ત્રણેય લાંચની માંગ કરી હતી. 25,000ની લાંચની માંગ કરી હતી, જ્યારે રકઝકના અંતે 20,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જોકે ફરિયાદી પૈસા આપવા ન માંગતા તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું. વિજય ડેરી પાસે આરોપીઓ જ્યારે લાંચ લેતા હતા ત્યારે એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમે સહકારી મંડળીની કચેરીના ઓડિટર ગ્રેડ 2ના ગુગાભાઈ ગોહિલ, નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારસી અહેમદ શેખ અને આઉટસોર્સ ઓપરેટર કલ્પેશ ચૌધરીની ધરપકડ કરી છે. સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજીસ્ટ્રેશન કરવાનું કાર્યવાહી કરવાની હતી. જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ જેઓએ તથા ત્યાં જ એક વય નિવૃત્ત થયેલ વારિસ શેખ, આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજીસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ 25,000 રૂપિયાની માગણી કરેલી. રકઝકના અંતે 20,000 રૂપિયા એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો. એ 20,000 રૂપિયાની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા. બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે. આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. આ ગુગાભાઈ ગોહિલ છે, જે છેલ્લા 10 વર્ષથી તે આ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં નોકરી કરે છે, જેનો પગાર 48,000 રૂપિયા છે. તથા વારિસ શેખ એ વયનિવૃત્ત થયેલા છે, જેઓનો પગાર 40,000 રૂપિયા છે. તથા કલ્પેશ ચૌધરી આઉટસોર્સિંગનો કર્મચારી છે, જેનો પગાર 10,500 છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.